ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. લક્ષ્મી ગોલ્ડોરના હાઉસ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવેલ મહત્વાકાંક્ષી રહેણાંક પ્રોજેક્ટ ધ યુનિવર્સ બાય લક્ષ્મીનું ભવ્ય લોન્ચિંગ અમદાવાદ ખાતે યોજાયું હતું. કાર્યક્રમમાં મહાનુભાવો, ઉદ્યોગ જગતના આગેવાનો, સમાજના પ્રતિનિધિઓ, ચેનલ પાર્ટનર્સ, ગ્રાહકો તથા શુભેચ્છકોની નોંધપાત્ર ઉપસ્થિતિ જોવા મળી હતી. મારું નામ જયેશ શાહ છે. લક્ષ્મી ગોલ્ડ ઓનના હાઉસ લિમિટેડ ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર. સર, સમગ્ર સ્કીમ શું છે અને શું વિશેષતા છે આ વિસ્તારની અંદર? સમગ્ર સ્કીમ વિશે હું આપને જણાવીશ તો ધ યુનિવર્સ બાય લક્ષ્મી એ પ્રોજેક્ટ માટે હું આજે આપને જણાવીશ તો સૌથી મોટામાં મોટું ગુજરાતનું લાર્જેસ્ટ પોડિયમ 1 લાખ સ્ક્વેર ફીટનું ગુજરાતનું લાર્જેસ્ટ પોડિયમ અમે આ પ્રોજેક્ટમાં બનાવી રહ્યા છીએ. આ પ્રોજેક્ટ ઉપર આ પોડિયમમાં તમામ સુવિધાઓ લઈ લેવામાં આવેલી છે કે જે એક લાઇફસ્ટાઇલ રિસોર્ટ્સમાં જે હોય એ બધી જ સુવિધાઓ આપણે અહીંયા અત્યારે રાખેલી છે. સંકુલની અંદર ધાર્મિક મંદિરો, કોમ્યુનિટી હોલ, શું ફેસિલિટી ઉપલબ્ધ કરવામાં આવે છે? સંકુલની અંદર ધાર્મિક ફેસિલિટીની વાત કરીએ તો એક જૈન દેરાસરનું આયોજન કરેલું છે. પાઠશાળા, આંબિલશાળા, શ્રાવક ઉપાશ્રય, શ્રાવિકા ઉપાશ્રય, જૈનો માટેની તમામ એક સગવડ જે જૈનિઝમ હોય છે એ બધી જ સગવડો મૂકવામાં આવેલી છે. તેમજ શિવ મંદિર, શિવ ભગવાનનું પણ એક બનાવવામાં આવી રહ્યું છે. એટલે સંકુલની અંદર તમામ ધાર્મિક ફેસિલિટીઝ આપણે મૂકવાની કોશિશ કરેલી છે. ન્યૂ નિકોલ વિશે તમે વાત કરશો, તમે એકદમ ડ્રામેટિક ચેન્જ કરી દીધું એના વિશે. ન્યૂ નિકોલની વાત કરું તો અત્યારે અહીંયા ખૂબ જ ડેવલપમેન્ટ સારું છે. અહીંયાથી નજીકમાં જ મેટ્રો સ્ટેશન આવી રહ્યું છે જે ખૂબ જ નજીકમાં છે. BRTS અહીંયા નજીકમાં છે. તેમજ રિંગ રોડની તદ્દન નજીક છે આપણો આ પ્રોજેક્ટ. પરફેક્ટ સર.